આપણે આ જે રખડતા ઢોર છે ગામમાં એ બહુ મોટી સમસ્યા છે અને એને તંત્રએ ધ્યાનમાં લેવા જેવું છે, પાલિકાએ ધ્યાનમાં લેવા જેવું છે. આનાથી ઘણા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે અને લોકો મરી રહ્યા છે. અને આ જે આપણા ગામમાં જે ડિવાઈડર છે એના ઉપર લાગેલી જે એંગલ છે, આ ઢોરોના કારણે અમુક વાર આપણું ધ્યાન આજુબાજુ હોય અને ઢોર કૂદીને આવી જાય તો બી એક્સિડન્ટ થાય છે. અને મોટી ગાડીવાળી હોય તો એનાથી ઢોરને બી નુકસાન થાય છે. એ લોકો બી લવલુહાણ થાય છે અને રસ્તામાં પડી સડીને મરી જાય છે. આપણે એવી માંગ કરીએ છીએ કે આના માટે તંત્ર જરા ઉજાગર થાય અને ધ્યાન આપે. નગરમાં, છોટાઉદેપુર નગરમાં કાયમ જ ઢોરો રખડે છે અને ઢોરોને નગરપાલિકા વાળા પાંજરામાં પૂરે એવી અમારી નર્મ વિનંતી છે. કારણ કે એ રસ્તામાં આવે છે અને ગાડીઓ વાહનમાં આવી જાય તો ઢોરોને વાગે એ જુદું અને માણસોને ઈજા પહોંચે તે જુદી. એના કારણે રખડતા ઢોરને લઈને સરકારશ્રીમાં ખાસ કિસ્સામાં પોલિસી બનાવવામાં આવ્યું છે. તેમજ હાલ નગરપાલિકા જોડે 2 જેટલા પાંજરાપોળ છે, બંને જર્જરિત હાલતમાં છે. અગત સામાન્ય સભા તેમજ કારોબારી સભામાં બંનેને રિનોવેશન કરવાનું આયોજન લઈ લેવામાં આવ્યું છે. તેમજ આવનારા દિવસોમાં ડીપીઆર બનાવી બંને ઢોર ડબ્બાને નવીનીકરણ કરવામાં આવશે. તેમજ નગરપાલિકા દ્વારા એક કાઉકેજ પણ લેવામાં આવશે. રખડતા શ્વાનના ખસીકરણ રસીકરણ માટે સરકારશ્રી દ્વારા 5 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આ બાબતે આવનારા અઠવાડિયામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. 1 મહિનાથી પડી છે. રસીકરણ અને ખસીકરણની ગ્રાન્ટ આવી 1 મહિનો થયો.